આગળ વાત અમદાવાદના કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉર્જા કેન્સર વેરનેસ મીટ 2026નું એક પ્રેરણાદાયી આયોજન કરાયું હતું, જેમાં કેન્સર સર્વાઈવર્સ, કેરગીવર્સ અને તબીબી નિષ્ણાંતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર સામે જંગ જીતાડનારા લડવૈયાઓના મનોબળને બિરદાવવાનો તેમજ વહેલા નિદાન, સમયસર સારવાર અને માનસિક સહાય સહિતની સર્વાંગી અને આરોગ્ય સંભાળ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દર્દીઓ અને તેમના પરિવારો સુધી કેન્સર અંગેની સાચી માહિતી સરળતાથી પહોંચાડવાના હેતુથી સંસ્થાના નવા પેજનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાંતોએ માત્ર દવાઓ જ નહીં પરંતુ યોગ્ય પોષણ, હકારાત્મક અભિગમ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી કેન્સરને મહાત આપવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. ઉર્જા એ થીમ છે. આપણે પોઝિટિવ એનર્જી સ્પ્રેડ કરવા માંગીએ છીએ. કેન્સર ડિઝીઝ છે જેના માટે પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ ફાઇટ કરી રહ્યા છે, એમને કેવી રીતે આપણે સારી લાઈફ આપી શકીએ એના માટેનો ઇનિશિયેટિવ છે. આજે 100 કરતાં વધારે કેન્સરના દર્દી અને એમના ફેમિલીઝ જોડાયા હતા અને આજના કાર્યક્રમ દરમિયાન આપણે પેશન્ટને કેવી રીતે સારી રીતે જીવવું એના માટે મેસેજ પાસ કર્યો હતો પેશન્ટ્સ થ્રુ. એ કેન્સર સપોર્ટ ગ્રુપ છે, શેલ્બીએ ઇનિશિયેટિવ લીધું છે. એના પ્લેટફોર્મ દ્વારા પેશન્ટ્સ એકબીજાને કેવી રીતે મોટિવેટ કરી શકે, પોઝિટિવ ઇન્ફોર્મેશન આપી શકે, સાચી ઇન્ફોર્મેશન આપી શકે. ઉર્જા એક આજે થીમ છે જેમાં આપણે કેન્સર પેશન્ટ્સ જે ઓલરેડી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને ઓલરેડી ક્યોર થઈ ગયા છે એ લોકોને આજે એક જ મંચ ઉપર ભેગા કર્યા. અને અમે લોકો તો હંમેશા કાઉન્સિલિંગ કરીએ, બટ પેશન્ટ દ્વારા પેશન્ટનું કાઉન્સિલિંગ થાય એનો આજે મેઇન આઈડિયા હતો અને વી હેડ અ ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ. આજના દિવસે અમે શેલ્બી કેન્સર સપોર્ટ ગ્રુપ નામનું એક ફેસબુક પેજ બી ઓપન કર્યું છે, વેર ઓલમોસ્ટ 400 ફોલોઅર્સ જોડાઈ ગયા છે. આ બધા કેન્સર પેશન્ટ્સ છે જેણે આઈધર કેન્સર જીતી ગયા છે ઓર કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ લોકો અંદર જોડાઈ શકે.